રામ રામ સીતારામ મારા વહાલા ખેડૂત મિત્રો તો મિત્રો આજે આપણે 22મા હપ્તા વિશે વાત કરીશું દેશના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22મો હપ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને ખેતી માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય 3 સમાન હપ્તામાં પૂરી પાડે છે દરેક હપ્તો 2000 જેટલો ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે લાખો ખેડૂતો પહેલાથી જ 21 હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે અને હવે દરેક વ્યક્તિ 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે 22મો હપ્તો જારી કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જો તમે પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં અહીં તમને 22મા હપ્તા સંબંધિત બધી માહિતી મળશે સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે જે ખેડૂતોની ઈ-કેવાયસી અને બેંક ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ પ્રાપ્ત થશે જો તમારા ખાતામાં 21મો હપ્તો જમા થયો નથી તો પહેલા તમારા ઈ-કેવાયસી સ્ટેટસ અને બેંક લિંકિંગ તપાસો કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીમાં ભૂલોને કારણે ચૂકવણી અટકી જાય છે આવી પરિસ્થિતિઓમાં ખેડૂતો સમસ્યાના ઉકેલ માટે તેમના નજીકના સીએસસી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસની મુલાકાત લઈ શકે છે અને મિત્રો સુધારા વધારા કર્યા પછી 21 અને 22મો હપ્તો બંને સાથે મળી જશે એટલે ચિંતા કરવાની જરૂર નથી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે પીએમ કિસાન યોજનાના આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરો જેથી કોઈ અન્નદાતા બાકી ન રહી જાય ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન